13 આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળો આપેલા છે? તો આ આકૃતિની અંદર આપણે જોવા જઈએ તો 1 2 3 4 4 લાઈન છે આડી દોરેલી છે, એટલા માટે છે એ 4 ના ડબલ એટલે કે 8 અર્ધવર્તુળો આવેલા છે સોરી। તો 13 નો જવાબ છે બી 8। 14 નીચેની આકૃતિમાં આપેલ તરા આગળ વધારતા કઈ આકૃતિ બનશે? તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં તો આપણે રાઉન્ડ જોઈએ। આ જે ગોળ છે તો ઈશાનમાંથી નૈઋત્યમાં આવે છે, તો હવે પાછું તે ઈશાનમાં જાય છે, ત્યાંથી પાછું નૈઋત્યમાં આવે છે। અહીંયા 2 લાઈન તૂટક હતી અને જોડીને છે એ તેને છે એ કાટખૂણો છે બનાવે, એવી રીતે છે એ આ ખુલ્લી છે તો એનો પાછો કાટખૂણો થાય છે। તો આવી રીતે અહીંથી આવા પ્રકારની આકૃતિ ક્યાં આપેલી છે? તો કે જવાબ તમારો આવશે બી। 15 નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાય છે? તો તમે જોઈ શકો છો કે અહીંયા અરીસો આપેલો છે। હવે આ અરીસો આપેલો હોય તો કોઈ પણ ઝેડ છે એનો ઉલટો ઝેડ થઈ જશે। હવે ઉલટો ઝેડ છે આપણે ક્યાં થાય છે? તો અહીંયા જવાબ તમારો આવશે બી। 16મા પ્રશ્નની અંદર અહીંયા પણ આપણને છે અરીસામાં કેવી આકૃતિ દેખાય એ માટે એ જોવાનું છે। તો સૌપ્રથમ તમારે જોવાનું છે પી છે એ ડાબી બાજુ છે તો એ જમણી બાજુ થશે, પણ કેવો થઈ જશે? ઉલટો। તો આવું છે એ ક્યાં આપેલું છે? તો કે અહીંયા એની અંદર છે, તો તમારો જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 17 કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 6 છે, તો તમારો જવાબ આવશે એ 6। 18 અહીંયા તમારે છે શ્રેણીક્રમ છે, ખૂટતો શ્રેણીક્રમ છે પૂરવાનો છે, તો કે આપણે જોઈએ શ્રેણી 17 પછી 37 છે, 37 પછી 77 છે, 77 પછી 157 એટલે કે 17 ને 37, તો અહીંયા 20નો વધારો થયો। પછી 37 થી 77 એટલે 40નો વધારો, 77 થી 157નો વધારો એટલે કે 80નો વધારો, એટલે કે ડબલ વધારો થતો જાય છે। તો હવે છે કેટલો વધારો થશે? તો કે 160નો। હવે તમે 157માં 160 તમે ઉમેરો એટલે તમારો જવાબ આવે 317, તો તમારો જવાબ આવશે 18માં બી। 19ની અંદર તમે જુઓ તો અહીંયા આ જે આપણને શબ્દોની જે શ્રેણી આપેલી છે આલ્ફાબેટની, તો એમાં પેલું છે પહેલો અક્ષર આપણે જોઈ લઈએ STU, હવે જવાબ આવે વી, તો કે વી એક આમાં છે અને સીમાં છે અને ડીમાં છે, તો હવે